લોકો કહે છે કે જોબ એ તમને સ્ટેબિલિટી આપે. મેં ઘણા મોઢે આ વાત સાંભળી. પણ સાચું કહું, આજનું કોર્પોરેટ છે ને એ દુનિયાનું સૌથી સાયલેન્ટ કિલર છે. કારણ કે એ તમારી જોબ નહીં, પણ તમારું જીવન ખાઈ ગયું, ધીમે ધીમે, ચૂપચાપ. કોર્પોરેટમાં બે ટાઈપના લોકો સફળ બને. એક કે જેને સિસ્ટમ ચલાવતા આવડી ગયું, અને બીજો કે જે સિસ્ટમને વાંચી લે. બાકી બધા લોકો એક્સેલ શીટના રોજ એવી રીતે બદલી નાખવા માટે યોગ્ય હોય. મોટી ઓફિસોમાં જેમ મોટા ચેર હોય, પણ તોય લોકોને પોતાનું બેકબોન ગુમાવીને બેઠા રહેવું પડે. ટાર્ગેટ વધે પણ સેલરી નહીં વધતી, ઈમેલ્સ વધે પણ ઇમોશન્સ નહીં, મીટિંગ્સ વધે પણ મેમરીઝ નહીં વધતી. ખરાબ શું છે ખબર? જ્યારે બોસ શાબાશી આપે ત્યારે માણસ ખુશ થાય, પણ જ્યારે પોતાનું બાળક પપ્પા 10 મિનિટ રમે કહે છે ત્યારે શું કહે કે બેટા આઈ એમ ટાયર્ડ, હું થાકી ગયો. કોર્પોરેટે માણસને મશીન બનાવી દીધું. સવારની ટ્રેનમાં જેમ 100 લોકો ઊભા હોય, પણ એક પણ માણસ ને જીવતો નહીં દેખાતો હોય. દરેકના ચહેરા ઉપર સ્ક્રીન સેવર જેવી આંખો હોય કે જે દરરોજ ડેલી રિપીટ મોડ ઉપર જીવતી હોય. જિંદગીનો સૌથી મોટો નાશ છે ને કોર્પોરેટ કરે. જ્યારે એ તમને તમારી કિંમત તમારા પેકેજથી માપતા શીખવો. પણ સાંભળજો, કોર્પોરેટ કોઈ સમસ્યા નથી, તમારો માઇન્ડસેટ સમસ્યા. કોર્પોરેટ જંગલમાં જીવવું હોય તો 3માં તો ક્યારેય નહીં ભૂલવાનું. એક તો તમારી હેલ્થ, એ તમારો રિયલ સિટી છે. બીજી તમારી ફેમિલી, કે એ તમારી મતલબ તમારું રિયલ પ્રમોશન. અને ત્રીજી પીસ, કે તમારો રિયલ લક્ઝરી. આ દુનિયામાં સફળ થવા માટે જોબ જરૂરી, પણ જીવવા માટે આત્મબળ, ટાઈમ બેલેન્સ અને સેલ્ફ રિસ્પેક્ટ ખૂબ જરૂરી. યાદ રાખજો, કોર્પોરેટ તમને રિપ્લેસ કરી દેશે, પણ તમારું બાળક, તમારું જીવન, તમારી ફેમિલી, તમે પોતે તમારું સેકન્ડ કોપી નહીં બને ક્યારે.